દર્શક મિત્રો, એક ચોંકાવનારો કિસ્સો વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીલ હરકત કરતા ભારે ખળભળાટ મચી ગયો હતો. સગીરા જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે તેની સાથે અશ્લીલ હરકત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં મોટા મોલમાં ચેન્જિંગ રૂમમાં છુપા કેમેરા ગોઠવવાના બનાવો પણ બહાર આવતા રહે છે. એ દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા જાણીતા ઈવા મોલમાં સગીરા સાથે અશ્લીલ હરકત થઈ હતી. આ સગીરા ઈવા મોલમાં ખરીદી કરવા ગઈ હતી અને એ જ સમયે સ્ટાફ દ્વારા આ હરકત કરવામાં આવી હતી. દિવાળીના પર્વ માટે ખરીદી કરવા ગયેલી આ સગીરા જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે તેની સાથે અશ્લીલ હરકત કર્યા હોવાનું બહાર આવતા માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ વિશે સગીરાના પરિવારજનોએ કહ્યું કે ગઈકાલે રાત્રે 9 થી 10 ઈવા મોલમાં આ ઘટના બની હતી, જેથી અમે તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. એ જગ્યાએ આ ઘટના બની ત્યાં સીસીટીવી કેમેરા નથી. આજે આ ઘટના ઈવા મોલ ખાતે બની છે. રાત્રે 9 થી 10 ની વચ્ચે બની છે. અમારા સમાજની છોકરી સાથે આ ઘટના બની છે અને ઘટના ત્યાં આગળના ઈવા મોલના સ્ટાફ દ્વારા જ કરવામાં આવેલી છે. અને આ ઘટના થયાના જાણ થતાની સાથે અમે 112 પર ફોન કરીને જાણ કરી અને તરત 5 મિનિટની અંદર પોલીસ પીસીઆર વેન આવી ગઈ હતી અને અમે અત્યારે અહીં માંજલપુર પોલીસ સ્ટેશનમાં છે. પીઆઈ સાહેબ અમને સારો સપોર્ટ આપી રહ્યા છે, સારો સહકાર આપી રહ્યા છે અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે. અમારી માંગ એટલી જ છે કે ઈવા મોલમાં ફરી આ વસ્તુ ના થાય અને ઈવા મોલ સારી રીતે કાળજી રાખે. શું કહેવા માંગશો કે જેવી રીતના ઈવા મોલનો વર્તન હતો, આ ઘટના બની એના બાદ ઈવા મોલનો સ્ટાફનો તમારું કેવી રીતનું વર્તન હતું? ઈવા મોલના સ્ટાફમાં ત્યાં આગળ જે બીજો જે સ્ટાફ હતો એ સપોર્ટ કરતું હતું, પણ જ્યારે મેં પોલીસ બોલાવવાની વાત કરી તો એમને કીધું કે ના, તમે પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરો, પછીથી અમે જઈશું, પછી આગળ બોલાવીશું. તો મેં ના પાડી અને મેં પહેલાં જ કીધું કે ના, હું પહેલાં પોલીસ બોલાવીશ, પછી પોલીસ આગળ જે કાર્યવાહી કરશે એ મને મંજૂર છે. ત્યાં આગળ સીસીટીવી ચેક કર્યા? હા, સીસીટીવી ચેક કર્યા છે ત્યાં આગળ, પણ ત્યાં આગળના ડેટ અને ટાઈમ બધા જ ખોટા બતાવે છે અને ત્યાં સીસીટીવી ફૂટેજમાં ત્યાં આગળ બતાવે છે કે ત્યાં આગળ એ વસ્તુ અવર જવર થાય છે, પણ જે ઘટના આ સ્થળ પર બની છે ત્યાં સીસીટીવી નથી.